નમસ્કાર દર્શક મિત્રો, સંદેશ ન્યૂઝના આ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું કૃષ્ણકાંત ઉનડકટ અને આજે આપણી સાથે આ ચર્ચામાં સામેલ છે ગુજરાત ભાજપના વરિષ્ઠ અગ્રણી અને ભૂતપૂર્વ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ। અમિતભાઈ, સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં તમારું। ધન્યવાદ। પહેલો સવાલ, તમારો મત વિસ્તાર સરખેજ રહ્યો છે અને આ વખતે સરખેજની બેઠક નવા સીમાંકનમાં રદ થતા નારણપુરા ઉપર તમારી પસંદગી ઉતરી છે। કેવું લાગે છે, સરખેજ અને નારણપુરામાં શું તફાવત લાગે છે? મૂલતઃ અમદાવાદના પશ્ચિમનો આખો વિસ્તાર એ ભારતીય જનતા પાર્ટીના ગઢ સમાન છે। સરખેજની અંદર હું એક પેટા ચૂંટણીના માધ્યમથી ધારાસભ્ય બન્યો હતો અને પછી કન્ટિન્યુઅસલી 4 વાર ત્યાંથી ચૂંટાયો। હવે ડિલિમિટેશન થયું છે ત્યારે હું જ્યાં આગળ રહું છું એ જ મત વિસ્તારમાંથી પાર્ટીએ મને ચૂંટણી લડવાનું કહ્યું છે અને અહીંયા જ હું કાર્યકર્તા બન્યો, અહીંયા મોટો થયો, બધાની વચ્ચે જ રહ્યો। 32 વર્ષથી આ જ વિસ્તારની અંદર હું કામ કરું છું। મને ખૂબ સારું લાગે છે, લોકોનો રિસ્પોન્સ પણ સારો છે અને બધા જ જૂના કાર્યકર્તા જે મારી સાથે કાર્યકર્તા બન્યા હતા એમની સાથે કામ કરવાનો તક મળી, એનો મને આનંદ છે। પણ નવા સીમાંકનનો મુદ્દો તમને ક્યાંય નડે એવું લાગતું નથી? નવા સીમાંકનનો મુદ્દો ભારતીય જનતા પાર્ટીમાં કોઈને નડે એવું નથી, એ કોંગ્રેસ પક્ષને જ નડે એવો છે। બરોબર છે। અચ્છા, બીજો સવાલ, તમારી સામે કોંગ્રેસના ઉમેદવાર છે જીતુભાઈ પટેલ। હજુ થોડો સમય પહેલા જે ભાજપમાં હતા અને હવે ભાજપમાંથી કોંગ્રેસમાં આવીને તમારી સામે ચૂંટણી લડે છે। તમે તમારા હરીફ ઉમેદવારને કેટલા સિરિયસલી લ્યો છો અને એની શક્તિને કેટલો અંદાજો છો? હું કોઈ પણ ચૂંટણીની અંદર કોઈ પણ ઉમેદવાર હોય હું એને સિરિયસલી જ લેતો હોઉં છું, પરંતુ નારણપુરા મત વિસ્તારની તાસીર રહી છે કે જેમને પક્ષ પલટો કર્યો હોય એને અત્યાર સુધી પ્રજાએ જાકારો આપ્યો છે અને મને લાગે છે કે નારણપુરા મત વિસ્તાર એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે। છેલ્લા અનેક વર્ષોથી દરેક પ્રકારની ચૂંટણીની અંદર આ નારણપુરા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી જીતી છે અને આ વખતે એ સિલસિલો ચાલુ રહેશે। અમિતભાઈ, તમારે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસના સંદર્ભમાં લગભગ 2 વર્ષ જેટલો સમય અહીંથી બહાર રહેવું પડ્યું છે, ગુજરાતથી બહાર રહેવું પડ્યું છે, તો લાગે છે કે એ જે તમારો ગેપ હતો 2 વર્ષનું જે તમારે દૂર રહેવું પડ્યું એનાથી આ ચૂંટણી ઉપર કંઈ અસર આવશે? ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના હજારો કાર્યકર્તાઓના તાકાત પર જીતતી હોય છે। મને એકલાને કોંગ્રેસે ખોટા કેસમાં ફસાઈને બહાર મોકલ્યો હતો, પાર્ટી પણ અહીં હતી, મારા કાર્યકર્તાઓ પણ અહીંયા હતા અને એમના તાકાત પર ફરી એકવાર આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે। પણ તમને એવું લાગે છે કે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસથી તમારી પ્રતિષ્ઠા ખરડાઈ હોય? 20મી ડિસેમ્બરે લોકોને ખબર પડી જશે કે લોકો શું માને છે। આ કેસ એ એક ફરજી કેસ છે, ખોટી રીતે મને ફસાયો છે। એન્કાઉન્ટર જોડે મારે ખરેખર કોઈ લેવા દેવા નથી અને એન્કાઉન્ટર પણ એવી વ્યક્તિનું હતું જેના ઘરેથી 50 AK-47 રાઇફલો, 150 હેન્ડ ગ્રેનેડ્સ અને 1 લાખ કારતૂસો પકડાયા હતા। એવી વ્યક્તિના એન્કાઉન્ટરની અંદર પોલીસ ઓફિસરોને જેલમાં પૂર્યા અને પછી મને પણ જેલમાં પૂર્યો અને 2 વર્ષ સુધી ગુજરાત બહાર રહેવા માટે કોંગ્રેસ પાર્ટીએ મજબૂર કર્યો। પણ ગુજરાત આ આખી સમગ્ર ઘટના એ અંતતો ગતવા મારા જામીન સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યા છે। હાઈકોર્ટે જે કહ્યું હતું કે પ્રાઇમા ફેસી કેસ નથી એ વાતને સુપ્રીમ કોર્ટે અનુમોદન આપ્યું છે અને જ્યારે પણ આ કેસ ચાલશે ત્યારે એમાંથી હું નિર્દોષ બહાર આવીશ અને ફરી એકવાર સાબિત થઈ જશે કે કોંગ્રેસે સીબીઆઈએ ભૂતકાળમાં અનેક વાર સીબીઆઈનો જે રીતે દુરુપયોગ કર્યો છે એમ વધુ એકવાર દુરુપયોગ કર્યો છે। પણ ગુજરાતથી દૂર રહેવું અને બીજા અર્થમાં કહીએ તો જેલમાં રહેવું તમારા માટે કેટલું અઘરું હતું? મારી પાર્ટી, મારા પાર્ટીના કાર્યકર્તાઓ, મારો પરિવાર બધાએ એટલી હૂંફ આપી કે આ કઠિનમાં કઠિન લાગતું કામ પણ ખૂબ સરળતાથી સમય પસાર થયો છે। અચ્છા, તમારી ગણના ઓલવેઝ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અંગત માણસ તરીકે થઈ છે અને થતી આવી છે અને પણ તમારી સાથે જ બીજા આનંદીબેન પટેલ છે કે પુરુષોત્તમ રૂપાલા છે, એ બધા પણ એટલા નજીક છે, તો તમે તમારો ક્રમ ક્યાં જુઓ છો? પહેલી વાત તો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કોઈ અંગત માણસો નથી, અમે બધા જ મુખ્યમંત્રી સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે
ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ક્રમ હોતો નથી. પાર્ટી જેની જે જવાબદારી નક્કી કરે એ જવાબદારી પર બધા કામ કરતા હોય છે. નરેન્દ્રભાઈ પણ એ રીતે કામ કરે છે, હું પણ એ રીતે કામ કરું છું, આનંદીબેન અને રૂપાલાજી પણ એ રીતે જ કામ કરે છે. પણ નરેન્દ્ર મોદી માનો કે કેન્દ્રના રાજકારણમાં જાય તો તમે મુખ્યમંત્રીના ઉમેદવારના દાવેદાર ખરા? એ પાર્ટીએ નક્કી કરવાનું છે. અને જ્યાં સુધી મારો સવાલ છે ત્યાં સુધી મારા કરતા અનેક વરિષ્ઠ કાર્યકર્તાઓ ગુજરાતની વિધાનસભામાં વિદ્યમાન છે, ભારતીય જનતા પાર્ટીનું કામ સારી રીતે કરી શકે છે. હું એમની સરખામણીમાં ઘણો નાનો અને જુનિયર કાર્યકર્તા છું. પણ તમારી વચ્ચે અને આનંદીબેન વચ્ચે ઘણી વખત રાજકીય પ્રતિસ્પર્ધાઓ, રાજકીય મહત્વાકાંક્ષાના કારણે થઈ અને એવું ચર્ચાતું આવ્યું છે. તો શું ખરેખર એ વાતમાં કેટલું તથ્ય છે? મારા અને આનંદીબેન વચ્ચે કોઈ પ્રકારના કાર્યક્ષેત્રના મતભેદો જ નથી, જેથી સ્પર્ધા કે પ્રતિસ્પર્ધાનું વાતાવરણ સર્જાય. અચ્છા, બીજો સવાલ કે છેલ્લા થોડાક સમયથી એવું જોવા મળ્યું છે કે તમારું જે એગ્રેશન, ઓરિજિનાલિટી એગ્રેશન છે એ ક્યાંક મિસિંગ હોય એવું તમને લાગે છે? અને અત્યાર સુધી સ્વાભાવિક રીતે ચૂંટણીની તૈયારીનું કામ થતું. ચૂંટણીની વ્યૂહરચના, એનો પ્રચાર, એનું સાહિત્ય, ભારતીય જનતા પાર્ટીની વ્યવસ્થાની તૈયારીઓ અને ચૂંટણી ટિકિટની ફાળવણી, એમાં એગ્રેશનની કોઈ જરૂર નથી હોતી. એ સ્વસ્થતાથી કરવાના કામો છે. એટલે સ્વાભાવિક રીતે એગ્રેશન સરફેસ પર આવવાનો ક્વેશ્ચન ડઝ નોટ અરાઇઝ. પણ ઘણા સમયથી તમે મીડિયાથી બી દૂર રહ્યા છો. મીડિયાથી હું હંમેશા દૂર રહ્યો છું. એનું કારણ શું? હું એક જમીની હકીકતમાં કામ કરવાવાળો કાર્યકર્તા છું અને હજી સુધી મારો જે રોલ છે એને અનુરૂપ હું કામ કરતો રહ્યો છું. મીડિયાથી હું હંમેશા દૂર રહ્યો છું. પણ તમારી ગણના ઓલવેઝ રાજ્ય કક્ષાના નેતા તરીકે થતી આવી છે. પણ હમણાં એવું નથી લાગતું કે તમે નારણપુરા કે અમદાવાદ શહેર પૂરતા જ મર્યાદિત થઈ ગયા હોય? તમારો ઉપયોગ જે બીજા ક્ષેત્રોમાં થવો જોઈએ, આખા રાજ્યમાં થવો જોઈએ, પૂરતો થતો નથી? મેં શરૂઆતથી મને ભારતીય જનતા પાર્ટીએ જે કામ સોંપ્યું એ કર્યું છે. હમણાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક હતી, એમાં પણ હું મેમ્બર તરીકે પાર્ટીએ મને બેસવાનું કહ્યું હતું, હું બેસતો હતો. અને બધી જ ટિકિટ જ્યાં આગળ નક્કી થઈ એ પાર્લામેન્ટરી બોર્ડના મેમ્બર તરીકે પણ મેં કામ કર્યું છે. એટલે રાજ્ય કક્ષા અમદાવાદ શહેરનો સવાલ જ નથી. હું મૂળ અમદાવાદ શહેરનો કાર્યકર્તા છું, એટલે સ્વાભાવિક રીતે મારો વધારે સમય અમદાવાદ શહેરની અંદર જતો હોય છે. તમે ચૂંટાઈ આવશો તો ફરીથી ગૃહમંત્રી થવાનું જ પસંદ કરશો? એ પાર્ટી નક્કી કરવાનું હોતું હોય છે અને પાર્ટી જે નક્કી કરતી હોય છે એ કામ હું બહુ ખંતથી અને ઉત્સાહથી કરતો હોઉં છું. તમે ગૃહમંત્રી હતા ત્યારે તમને શું લાગે છે તમારા કાર્યકાળ દરમિયાન કઈ કામગીરી સૌથી મહત્વની તમે કરી છે? અનેક એવા કામો થયા છે જે સીમાચિહ્નરૂપ છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની સ્થાપના હોય, લો યુનિવર્સિટીની સ્થાપના હોય કે રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના હોય, કોમ્પ્યુટરાઇઝેશન હોય પોલીસ બેડાનું, પોલીસની ભરતીની અંદર સાયન્ટિફિક સિસ્ટમ ગોઠવવાની હોય, મોડર્નાઇઝેશન હોય કે પછી સતત મોડસ ઓપરન્ટી બ્યુરોના દ્વારા મોનિટરિંગ કરીને ક્રાઇમ રેટ નીચો લાવવાનો હોય. અનેક પ્રકારના કામો થયા છે. પરંતુ એ કામ શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યા છે અને મારી એ વખતે જવાબદારી હતી એટલે એને મેં સફળતાપૂર્વક પોલિસીને લાગુ કરવાનો પ્રયત્ન કર્યો છે. દર્શકો, અહીં સમય થયો છે એક નાનકડા વિરામનો. થોડી વારમાં જ ફરીથી મળીએ છીએ. નમસ્કાર દર્શક મિત્રો, ફરીથી આપ સૌનું સ્વાગત છે. અમિત શાહ સાથે ચર્ચા ચાલુ રાખીએ. અમિતભાઈ, તમારી ગણના એક ઉચ્ચ કક્ષાના બૌદ્ધિક વ્યૂહરચનાકાર તરીકે થઈ છે. કઈ રીતની વ્યૂહરચના આ વખતે તમે ચૂંટણીમાં, ખાસ કરીને આખા રાજ્યની ચૂંટણીમાં ઘડી છે? જ્યાં સુધી ચૂંટણીની વ્યૂહરચનાનો સવાલ છે ત્યાં સુધી પહેલા તો કોંગ્રેસ પાર્ટીની અંદર એક પણ એવો નેતા નથી કે જે નરેન્દ્રભાઈ મોદીની બરોબરી કરી શકે. બરોબરીનો સવાલ જવા દો, કોંગ્રેસ પાર્ટી નેતા જ નથી બનાવ્યો. તો એક તરફ દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિ ધરાવતું સફળ નેતૃત્વ છે અને બીજી તરફ નેતૃત્વવિહીન કોંગ્રેસ પાર્ટી છે. લગભગ ઝીરો એન્ટી ઇન્કમ્બન્સી વાળી અમારી સરકાર સતત 11 વર્ષથી આ રાજ્યની અંદર ચૂંટાતી આવી છે
અને ઝીરો એન્ટી ઇન્કમ્બન્સી કહું છું ત્યારે એનો મતલબ એવો થાય કે પ્રજાની જે કંઈ આકાંક્ષાઓ હતી એ આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં સરકાર સફળ રહી છે, એટલે ઝીરો એન્ટી ઇન્કમ્બન્સી છે. આના આધાર પર જે કંઈ કામો થયા છે અમે લઈને લોકોની વચ્ચે જવાના છે. અને ભ્રષ્ટાચાર અને મોંઘવારી આ બે જે એવા મુદ્દાઓ છે જે મુદ્દાઓ કોંગ્રેસને કોઈ પણ હિસાબે ચૂંટણીના મેદાનમાં સફળ થવા દે એમ નથી. અને કોંગ્રેસનો અંતર્કળ એમાં અમારે કશું કરવાનું જરૂર નથી. અત્યારે કોંગ્રેસ પાર્ટી બીજેપી સાથે લડી શકે એવી સ્થિતિમાં જ નથી. એ લોકોની અંદરની લડાઈ એટલી તીવ્ર કક્ષાએ ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટી તરફ એમનું ધ્યાન જ નથી. મતલબ કે આ નરહરી અમીનનું ફેક્ટર અને જે બીજા ક્ષેત્રોમાં જે વિવાદ થયા છે એનો ભાજપને પૂરો ફાયદો મળશે. ખાલી નરહરી અમીન નહીં, કુંવરજીભાઈ હરપતિ હોય, ઈશ્વરસિંહ ચાવડા હોય, નરહરીભાઈ અમીન હોય, નરેશભાઈ રાવલ હોય, ફારૂકભાઈ શેખ હોય, સાબિર કાબલીવાલા, કેટલા નામો ગણાવો. સિરીઝ ઓફ વર્કર્સ, સિનિયર મોસ્ટ લીડર્સ એમના, કરસનદાસ સોનેરી, અનેક લોકો, ગિરીશભાઈ પરમાર કોંગ્રેસની અંદર નારાજ થઈ કોંગ્રેસ છોડી રહ્યા છે, રાજીનામા આપી રહ્યા છે. અને આની અસર જો ચૂંટણી પર ના પડે એવું કોંગ્રેસ પાર્ટી માનતી હોય તો એ લોકો જમીની હકીકતથી કિલોમીટરો દૂર છે. અમિતભાઈ, આ વખતે સમગ્ર ગુજરાત રાજ્યમાં નવું સીમાંકન છે અને એ આધારે ચૂંટણી લડાવવાની છે. અને જે નવા સીમાંકનની રચના થઈ એ સમિતિનું નેતૃત્વ આપે કર્યું છે. શું લાગે છે આ જ્ઞાતિઓનું જે ગણિત છે એ આખી જે ગણતરીઓ અત્યાર સુધી ચૂંટણીની હતી એમાં કોઈ ફેરફાર થશે? નવા સીમાંકન પછી ગુજરાતની અંદર શહેરી મતદારોની સંખ્યા વધી છે. એના કારણે શહેરી મતદારો નિર્ણાયક બન્યા છે. એવી 22 સીટો વધી છે. અને અર્બન વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂત છે. કોંગ્રેસ પાર્ટીનું લગભગ અસ્તિત્વ જ નથી એમ કહી શકાય. ત્યાં સુધી કે મ્યુનિસિપાલિટીમાં તો કોંગ્રેસ પાર્ટી ચિહ્ન પર લડવાની હિંમત પણ નથી કરી શકતી. આથી આ જે 22 સીટો વધી છે એ સીધી ભારતીય જનતા પાર્ટીમાં ની તરફેણમાં જવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. એક નવું ફેક્ટર છે ગુજરાત પરિવર્તન પાર્ટીનું. શું લાગે છે ગુજરાત પરિવર્તન પાર્ટીનું બેટ કેટલાક રન કરી શકશે? ગુજરાતની જનતાએ ક્યારેય સ્થાનિક પક્ષોને સ્વીકાર્યા નથી, પ્રાદેશિક પક્ષોને સ્વીકાર્યા નથી. ગુજરાતનો ઇતિહાસ ઇવન સ્વતંત્ર પાર્ટીને પણ નથી સ્વીકારી. કે પછી ચીમનભાઈનું જનતા દળ ગુજરાત હોય કે શંકરસિંહ વાઘેલાની પાર્ટી હોય, દરેકને ગુજરાતની જનતાએ જાકારો આપ્યો છે. શ્રી કેશુભાઈએ જે પાર્ટી બનાવી છે એની પણ આનાથી પણ ખરાબ રીતે હાર આ ચૂંટણી અંદર થવા જઈ રહી છે. પટેલ મતોનું ફેક્ટર કેવું રહેશે? કઈ તરફ પટેલ ઉમેદવારો છે કે એ તરફ ઢળે એવું લાગે છે? કારણ કે મોટા ભાગના ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવારો છે બધા પટેલ જ્ઞાતિના છે. તો પટેલ મતદારોનો રૂખ આ વખતે કેવો રહેશે? 1985ના સમયથી પટેલ મતદારો એન્ટી કોંગ્રેસી વોટ બેંક તરીકે ઉભરીને આવ્યા છે. અને 1990થી પટેલ મતદારો ભારતીય જનતા પાર્ટીની સાથે જ રહ્યા છે. આવનારા ઇલેક્શનની અંદર પણ પટેલ મતદારો ભારતીય જનતા પાર્ટીની સાથે જ રહેશે. કારણ કે અમારું સંગઠન હોય કે સરકાર હોય કે મ્યુનિસિપાલિટી હોય કે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, દરેક જગ્યાએ અમે દરેક સમાજનું સન્માન સાચવવાની વ્યવસ્થા કરેલી છે અને એમાં અમે સફળ રહ્યા છીએ. તમે ને કેશુભાઈ પટેલે એક સમયે સાથે કામ કર્યું છે, સાથે આ પક્ષને આગળ લઈ જવા માટે પૂરા પ્રયત્ન કર્યા છે. ત્યારે હવે સામે લડવાનું છે તો કેવી એક માનસિક અસમંજસ કે માનસિક સ્થિતિ કેવી રીતે કામ કરતી હોય છે? જરાય મારા મનમાં દ્વિધા નથી. હું ભારતીય જનતા પાર્ટીની માટે કામ કરું છું, સત્તા માટે કામ નથી કરતો. અને શ્રી કેશુભાઈ જો ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતા હોત તો આવું પગલું એમને ના ભર્યું હોત. સત્તાની લાલસાથી ભરાયેલું આ પગલું છે. સત્તાની લાલસાના આગળ પાર્ટી પ્રત્યેનો પ્રેમ એમનો ઊણો ઉતર્યો છે એટલે એમને પક્ષ છોડ્યો છે. અને મારા મનમાં કોઈ કન્ફ્યુઝન નથી. એડી ચોટીનું જોર લગાવી આ ગપ્પા પાર્ટીનું પિલ્લું વળી જાય એ દિશામાં અમે બધા સૌ મહેનત કરવાના છે. પણ ભારતીય જનતા પક્ષના આખા રાજ્યના ઉમેદવારોની યાદી જોઈએ તો એક છાપ એવી પડે છે કે સામાન્ય રીતે નો રિપીટ થિયરીને અપનાવતું ભાજપ આ વખતે રિપીટ થિયરી ઉપર ગયું છે. તો ક્યાંક એવું લાગે છે કે સેફ ગેમ રમતા હોય ભાજપના જે નેતાગીરી છે એ સેફ ગેમ રમે છે, અથવા કંઈક એવો અંદરખાને એવો ડર હતો કે કોઈ જોખમ આ વખતે નથી લેવું? ના, પહેલા મેં નો રિપીટ થિયરી અપનાવી હતી, ના અત્યારે રિપીટ થિયરી અપનાવી છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા વિનેબિલિટીના આધાર પર ટિકિટો આપી છે
અને આ વખતે પણ વિનેબિલિટીના આધાર પર. પણ એના કારણે થઈને જ અમુક જેમના પર આક્ષેપો છે, દાખલા તરીકે દિલીપ સંઘાણી છે કે પુરુષોત્તમ સોલંકી છે, તો એવા લોકોની બી જે પસંદગી થઈ છે, તો ક્યાંક એવું નથી લાગતું કે ભાજપને આ બધા આક્ષેપોની અસર 20મી તારીખે પરિણામો આ બધી શંકાઓ આશંકાઓને દૂર કરી કાઢશે. બિલકુલ, એવો તમને ભરોસો છે? પાક્કો ભરોસો. દર્શકો, અહીં સમય થયો છે એક નાનકડા વિરામનો. થોડા સમયમાં ફરીથી મળીએ છીએ. ફરીથી આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, અમિતભાઈ શાહ સાથે ચર્ચાનો દોર આગળ ચલાવીએ. અમિતભાઈ, તમે ગૃહમંત્રી હતા, એ સમયે જે અમુક પોલીસ અધિકારીઓ હતા એ બધા અત્યારે કોઈને કોઈ કેસના કારણે જેલમાં છે. તમને લાગે છે કે પોલીસનું મોરલ ક્યાંય ડાઉન થયું છે? નિશ્ચિત રૂપે ડાઉન થાય, પરંતુ આ એક કાનૂની કેસ છે, એ બાબતમાં હું ટિપ્પણી કરવા નથી માંગતો. હું એવું ચોક્કસ માનું છું કે કોંગ્રેસ પાર્ટીએ એનજીઓની આડ લઈ લીગલ બેટલની અંદર આ અધિકારીઓને ફસાવ્યા છે. ખોટું થયું છે, અને જ્યારે ન્યાયની અદાલતમાં કેસ ચાલે છે ત્યારે એની ઉપર હું વધુ કોઈ ટિપ્પણી કરવા નથી. પોલીસ બેડો આખો છે એ ભાજપથી નારાજ હશે તો એની ચૂંટણીમાં અસર નહીં આવે? ભારતીય જનતા પાર્ટી પોલીસ બેડાના આધાર પર ચૂંટણી લડતી નથી, એક વાત. અને પોલીસ બેડો ભાજપથી નારાજ છે એ હકીકત પણ નથી. મુખ્યમંત્રીની સામે પણ એક અધિકારીના જ વાઇફ લડે છે, તો એ ક્યાંક અસર, એવું નથી લાગતું કે ક્યાંક અસર આવશે ઇલેક્શનમાં? અત્યાર સુધી જે લોકો વાતો કરતા હતા કે મુખ્યમંત્રી તાનાશાહીથી ગુજરાત ચલાવે છે, એ વાત ખોટી છે. એનું સૌથી મોટું જો કોઈ ઉદાહરણ હોય તો એ છે કે મુખ્યમંત્રીના તાબાના એક અધિકારીની પત્ની એમની સામે ચૂંટણી લડી રહી છે અને બિલકુલ સ્વસ્થતાથી ડેમોક્રેટિક પ્રોસેસ પ્રમાણે ચૂંટણી લડી રહી છે. એના રસ્તામાં કોઈ અડચણો સરકાર દ્વારા કે મુખ્યમંત્રીશ્રી દ્વારા ઊભી કરવામાં નથી આવી. એટલે ક્યાંય ઓટોક્રેટિક વે નથી, એવું તમારું કહેવું છે? ભાજપમાં ઓટોક્રેટિક વે હોય તો આ હિંમત ના થઈ હોત. ભાજપની નેશનલ નેતાગીરી છે, ખાસ કરીને નીતિન ગડકરી અને બીજા લોકો ઉપર અત્યારે આક્ષેપો ચાલે છે, તો એની અસર આ વખતે ગુજરાતની ચૂંટણીમાં કેટલી આવશે? ગડકરીજી પર જે આરોપો થયા છે એમાં ગડકરીજીએ પહેલા જ દિવસે કહ્યું છે કે કેન્દ્ર સરકાર પાસે બધી જ તપાસ એજન્સીઓ છે, આરોપોનો જલ્દીમાં જલ્દી તપાસ કરી લેવી જોઈએ અને જો કોઈ એમાં દોષિત હોય તેની પર કાર્યવાહી કરવી જોઈએ. કેન્દ્ર સરકારે આરોપોની તપાસ ના હજી ચાલુ કરી છે, ના કોઈ કેસ રજીસ્ટર કર્યો છે, ને ના કોઈ કાર્યવાહી કરી છે. જો આરોપો સાચા હોત તો કેન્દ્ર સરકારે ગડકરીજીને બક્ષવાનું કોઈ કારણ નથી. પણ તમે માનો છો કે ગુજરાતના આ ઇલેક્શનમાં જે પરિણામ આવશે એની સીધી અસર હવે પછી જે પાર્લામેન્ટ ઇલેક્શન છે એના ઉપર આવશે? સ્વાભાવિક રીતે આવશે ને. ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં પોઝિટિવ અસર આવશે. તમે શું માનો છો, નરેન્દ્ર મોદીએ નેશનલના રાજકારણમાં જવું જોઈએ કે નહીં? મારા માનવા ના માનવાથી કશો ફરક નથી પડતો. નરેન્દ્રભાઈ મોદીમાં દેશના સૌથી સક્ષમ વડાપ્રધાન બનવાની બધી જ ક્ષમતાઓ અને સંભાવનાઓ પડેલી છે. પણ માનો કે નરેન્દ્ર મોદી જો નેશનલના રાજકારણમાં જાય અને કોઈ પણ પોસ્ટ ઉપર પહોંચે તો એમના પછી જે ગુજરાતનો વિકાસ માનો એમના હાથ નીચે થયો છે, તો એની પાછળના નેતાઓ એ જાળવી રાખશે કે જાળવી શકશે? નરેન્દ્રભાઈ વડાપ્રધાન બને એટલે ગુજરાતની ચિંતા છોડી દેશે એવું માનવું એ ભૂલ ભરેલું છે. મોસારમાં મા પીરસવાવાળી એવી સ્થિતિ ગુજરાત માટે થશે. ગુજરાતનો વિકાસ વધુ વેગીલો બનશે. પણ કેટલાક ભાજપના નેતાઓ એવો છે જેઓ ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી અહીંથી જાય તો અમારો કંઈક વારો આવે, એમાં કેટલું તથ્ય છે? તમને કોઈ કહી ગયું હોય તો ખબર નથી, મને હજી સુધી કોઈ આવું નથી કહ્યું. ના, ઘણા લોકોને નેચરલી રાજકીય મહત્વાકાંક્ષા બધાને હોવાની છે. તમે નેચરલી મહત્વાકાંક્ષાની વાત ના કરો. તમને જો કોઈએ કહ્યું હોય તો મને ખબર નથી. મને હજી સુધી કોઈએ આવું નથી કહ્યું. કાલ્પનિક પ્રશ્નનો ઉત્તર આપવાનો સવાલ જ ઉભો. પણ ઘણા લોકો એવા છે જેને અહીંયા મુખ્યમંત્રી થવાની ઈચ્છા છે અને હોય એ સ્વાભાવિક છે. ઓ ભાઈ, મેં તમને કહ્યું કે આપને જો કોઈ કહ્યું હોય તો આપ નામ સાથે પૂછો. કાલ્પનિક વાતો કરવાનો કોઈ મતલબ નથી. અમિતભાઈ, સંદેશ ન્યૂઝ સાથે બહુ ખુલ્લા દિલે આટલી સરસ વાતચીત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. દર્શકો, આપણી સાથે આજે ચર્ચામાં હતા
ગુજરાત ભાજપના વરિષ્ઠ અગ્રણી અને ભૂતપૂર્વ ગૃહમંત્રી શ્રી અમિત શાહ. ફરીથી મળશું એક નવી હસ્તી સાથે, એક નવા વિવાદો સાથે ને નવા પ્રશ્નો સાથે ને નવા જવાબો સાથે.